સૌએ મારી સાથે ભગવાનને યાદ કરી અને જય ઘોષ આપણે કરીશું. ખૂબ પવિત્ર કામ છે. આપણે બધાએ વર્ષોથી ચતુર્ભુજરાય ભગવાનની હંમેશા પ્રાર્થના કરી છે. એમના નામથી આપણે બધાએ જય ઘોષ કરી અને આપણો કાર્યક્રમ શરૂ કરીશું. આપણી વચ્ચે આ 11મા સમૂહ લગ્ન અને એમાંય સૌ પ્રથમવાર બાપુનું હંમેશા સેવાકીય પ્રવૃત્તિ કામ તો ઘણા વર્ષોથી ચાલે છે, પણ લીંબડી મોટા મંદિરે એક નવો ચીલો ચાતર્યો છે કે નાના સમાજની દીકરીઓ અને દીકરાઓ લગ્ન ગ્રંથથી જોડાય. એના માટે 11 સમૂહ લગ્નની એમને દરેક દાતાઓને મંદિર તરફથી કહેવામાં આવ્યું કે મારે સમૂહ લગ્નનું આયોજન દીકરીઓને અને દીકરાઓ એટલે કે 11 નવદંપતીને મારે લગ્નમાં એમના વિધિવત લગ્ન કરાવવા છે. આ વાત સાંભળીને બધા જ દાતાઓ મંચ ઉપર ઘણા બધા બેઠા છે. એટલે આપણી વચ્ચે જેમના આશીર્વાદથી આ 11 સમૂહ લગ્નનું જે સુંદર આયોજન થયું છે એના મુખ્ય આશીર્વચન હંમેશા આપે છે. મંદિર તરફથી વર્ષોથી સેવાઓ, ભૂકંપ હોય, અતિવૃષ્ટિ હોય, કોરોના જેવી પરિસ્થિતિ હોય, એટલે કે ગમે એવી આપત્તિ આવે એમાં મોટા મંદિર લીંબડી હંમેશા આગળ ઊભું હોય છે. એવા પરમ પૂજ્ય શ્રી 1008 એવા લાલદાસ બાપુ, પૂજ્ય સંતો, મારા આ વિસ્તારના અને આમ તો વઢવાણ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના એ નાયબ દંડક અને મારા સાથી ધારાસભ્ય અને મારા મિત્ર ભાઈ શ્રી જગદીશભાઈ મકવાણા, મંચ પર ઘણા બધા મહાનુભાવો દાતાઓ બેઠા છે જેમના સાનિધ્યમાં એટલે કે હસુભાઈ શેઠ એ પોતે અહીંના જીનના માલિક છે. સોની સમાજ પણ ઈશનપુરથી આવ્યા છે. અમારા અનેક સંતોના નામ બોલી શકાય એવા સંતો પણ ઉપસ્થિત છે. સમયના કારણે આજે લગ્નગાળો ખૂબ છે એટલે બધાને જવાનું હોય એટલા માટે આપણી વચ્ચેથી બાબાભાઈ ડેરીના ચેરમેન છે એ પણ રજા લઈને ગયા, નરેશભાઈ પણ ગયા, નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી રઘુભાઈ પટેલ, આપણા સહદેવસિંહ ક્ષત્રિય સમાજના લીંબડી શહેરના પ્રમુખ, આપણા માન્ય શ્રી બકુલભાઈ ખાખી, મંચ પર ઘણા બધાના નામ બોલી શકાય એવા સર્વે આ પ્રસંગમાં આવ્યા છે. સૌ મહેમાનો, આપ સૌ 11 દંપતીઓ એટલે કે એમના લગ્નમાં સાક્ષી બનવા પધાર્યો છે એવા જાનૈયાઓ, વડીલો, માતાઓ, બહેનો અને પત્રકાર મિત્રો, મારે બે જ વાત કહેવી છે. આપણે તો સંતોના આશીર્વાદ લેવાના હોય, પણ ખરેખર બાપુ માટે જેટલું બોલીએ એટલું ઓછું છે. તમને એમ થાય કે અમારી વાત કરે, અમે એમની વાત કરીએ એટલા માટે નહીં. એમને અનેક સેવાઓ લીંબડી મોટા મંદિર દ્વારા આપેલી છે, પણ એમને પ્રથમ સમૂહ લગ્નની શરૂઆત કરું તો મને કહેતા આનંદ અને ગૌરવ થાય કે બાપુએ મને ત્યાં બોલાવ્યો અને અમને જે કરિયાવર જે આપણે બનાવ્યો છે બધાને દેવા માટે, દરેક દાતાઓને નાની મોટી સેવાઓ આપીને જે સારામાં સારી ચીજ વસ્તુઓ કે જે મારા ને તમારા ઘરમાં વપરાય એ વસ્તુઓ આપણને આપીને મેં આખી કીટ એટલે કે આખો કરિયાવર દીકરીઓને જે 11 જણાને આપવા માટેનું જે એમને વ્યવસ્થિત ગોઠવણી કરીને રાખેલું. અને અમે 2 દિવસથી ત્યાં મોટા મંદિરે જતા હતા. અહીં રાત્રે મંડપમાં પણ બાપુ આવીને બેઠા હતા, બધું તૈયારી કરતા હતા. ત્યારે આપણને એમ થાય કે બાપુને આટલું બધું શેના માટે? પણ આપણા નાની નાની દીકરીઓ, નાના નાના સમાજ જે રીતે ખર્ચા કરે, જે રીતે વધારે પડતો ખર્ચો થાય એ ઓછા ખર્ચમાં ખૂબ અહીંયા સારા સમૂહ લગ્ન થાય અને આવા મોટા સંતોના આશીર્વાદ મળે. આપણા ઘરે લગ્ન કરીએ ને તો 1-2 આશીર્વાદ મળે મા બાપના કે કુટુંબના, પણ અહીં તો અહીંયા એટલા બધા સંતો બેઠા છે. એ બધા જ સંતોના આશીર્વાદ આ 11 નવદંપતીને એ આશીર્વાદ મળવાના છે. હું પૂજ્ય મહારાજશ્રીઓને કહીશ કે આ નવદંપતીને એવા આશીર્વાદ આપે. હું પણ મારી શુભેચ્છા આપું છું કે આ 11 નવદંપતીઓ આજે લગ્ન ગ્રંથમાં એમની લગ્નવિધિ થઈ ગઈ અને આજે એ જોડાણા છે. ત્યારે એમને એમના ઈષ્ટદેવ, એમના કુળદેવી, એમના માતાજી એમને એમની મનોકામનાઓ પૂરી કરે, એમના મનના ધારેલા બધા કાર્ય સિદ્ધ થાય અને આવા પૂજ્ય સંતોના આશીર્વાદથી એમનું લગ્ન જીવન ખૂબ સુખમય સારી રીતે વિતાવે અને મા બાપની પણ અને ઘરે કુટુંબની પણ એ સેવા કરે અને કુટુંબ ભાવના રાખે એવી આજના આ વરઘોડિયાને મારી શુભેચ્છા છે. મને અહીં બોલાવ્યો, મારું સન્માન કર્યું. ખરેખર અમે બધા કોઈ મહેમાન નથી, અહીં તો મંદિરના ટ્રસ્ટી છે, કોઈ યજમાન કે કોઈ દાતા કે, પણ આપણે બેઠેલા બધાય
નામી અનામી જેને આપ્યું છે એ બોલતા નથી એવા દાતાઓ પણ મોટા મંદિરને ખૂબ આપે છે અને હંમેશા આપે છે એટલે જ વધે છે. એટલે આવું દાન દાતાઓ બધા દેતા રહે અને આવા શુભ કાર્ય મોટા મંદિરથી લીંબડીથી કાયમ માટે થયા છે. આ નવા એક પહેલો પ્રથમ 11 આપણા સમૂહ લગ્ન દીકરીઓના કરાવીને એમને શરૂઆત કરી છે. આમાં વધારે પ્રગતિ મળે અને ખૂબ મોટા પ્રમાણમાં આ સમૂહ લગ્ન થાય એટલે નાનો ખર્ચો નાના લોકોને આ અનુકૂળ આવે અને ખૂબ આશીર્વાદ એમને મળે એવી શુભેચ્છા સાથે મારી વાત અહીં પૂરી કરું છું. મને બોલાવ્યો, બાપુના ચરણોમાં વંદન. અમારું સન્માન હોય નહીં પણ મને કે તમે હવે જવાનું હોય તો 2 મિનિટ બોલીને જજો. એટલે બાપુના ફરી વખત બાપુ માટે આપણે સૌ તાલીઓ પાડીએ, એમને વધાવીએ કે એમને અનેક કાર્ય કરે છે અને એમાં એક નવું સોગું 11 નવ દંપતીના લગ્ન ખૂબ વિધિવત, ખૂબ સારી વસ્તુઓ ઘરમાં વપરાય એવી આપીને કરાવ્યા છે. એમનો આભાર. જય માતાજી. ખૂબ આભાર માન્ય મંત્રી શ્રી રાણા સાહેબનો. એવા જ આપણી વચ્ચે સંત શિરોમણી ડાકોર પૂજ્ય વિજયદાસ બાપુને વિનંતી કરું કે આજના આ પ્રસંગે એવા સરસ આશીર્વચન આપો અમને પૂજ્ય બાપુ.